જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. તો આજે અમે જઈએ છીએ લોંગ ટૂરમાં વડનગર. તો ત્યાં બધી જ વસ્તુ વડનગરની અને આજુબાજુમાં જેટલા રસ્તામાં સ્થળ આવે તે બધી જ વસ્તુ તમને બતાવશું. તો આગળ વિડીયો જોતા રહેજો. ચલો બાય. મિત્રો, અત્યારે 200 કિલોમીટરની અંતર અમે કાપી ચૂક્યા છીએ અને રસ્તામાં અમે રોકાણા છે ચા પીવા માટે, કે થોડોક ટાઈમ 5-10 મિનિટ આપણે પોરો ખવાઈ જાય અને ઘડીક ઉભાઈ જાય. અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે સવારના 5 અને અમે પહોંચ્યા છે કનૈયા હોટલ. ચા પાણી પી અને પછી અમારા આગળ ટૂર ધપાવીએ. સવારનો પોર થઈ ગયો, 5 વાગી ગયા અને ઠંડી પણ સારી એવી છે. અત્યાર સુધી કોટ પહેરવાની કંઈ જરૂરિયાત નથી, પણ હવે નીચે ઉતરાય એટલે એવું લાગ્યું કે ઠંડી વધારે છે. તો મિત્રો, અહીંયા ચા પાણી પી અને હવે અમે આગળ પછી નીકળીએ. તો અમે અત્યારે હોલ્ડ કર્યો છે બગોદર ચોકડીએ, રસ્તામાં બગોદર ચોકડી. તો અહીંયા ચા પાણી પી અને પછી આગળ જઈએ. સવાર પડી ગયું અને ચા પીએ. ચાનો કપ પણ એવડો મોટો છે કે ગ્લાસ જેવડો છે. મારાથી તો નહીં ટૂંક્યો, દુખી જ જાય. સારી ચા છે તો દુખી જાય, કાંઈ મારી જાય. ટાઈપનો ચા પીવો જરૂરી છે. ચા પીવો જરૂરી છે ઠંડીનો, જેથી કરીને ઠંડી ઓછી થઈ જાય. અને આમ તો સવારે થઈ ગયું એટલે ચાનો ટાઈમ જ થઈ ગયો એમ કહે તો કઈ હવે બરાબર. એટલે મોઢા તમે બધા જોઈ શકો છો અમારે સવાર થઈ જ ગયું. તો મિત્રો, અમે કીર્તિ તોરણ જોવા આવ્યા હતા. બતાવું તમને. કીર્તિ તોરણ નજારો બહુ મસ્ત છે, કારણ કે અહીંયા આપણે સ્થાનિક લોકોને પૂછ્યું હતું કીર્તિ તોરણ વિશે. કારણ 900 વર્ષ પહેલાંનું છે. નથી આમાં કાંકરી સિમેન્ટ કોઈ વસ્તુ નાખ્યા વગરનો આ તોરણ જે સ્તંભ છે તે એમને 900 વર્ષ થવા ઊભો. બહુ દ્રશ્ય મસ્ત છે મિત્રો. તમને પણ બતાવો નજારો પાછો જોઈ લ્યો તમે, કે 900 વર્ષ પુરાણું આ તોરણ. નામ જ તેમનું કીર્તિ તોરણ છે. મિત્રો, આ કીર્તિ તોરણનો નજારો છે. કેટલું સરસ અને સુંદર મજાનું આ સ્તંભ બે ઊભા છે. અહીંયા કંઈક આવી ખાસિયત હશે ને એટલા માટે થઈને ખાલી આ એટલું છે તો એ માણસો બધા આને જોવા આવે છે, જોવા માટે સ્પેશિયલ આવે. કેમ કે એવું સાંભળ્યું છે કે અમિતાભ બચ્ચન પણ અહીંયા આવ્યા હતા. હા, અને આ 900 વર્ષ પુરાણું છે. એટલે કહું કે બહુ કંઈક આમાં છે એટલા માટે થઈને માણસો બહુ આવે છે. તો મિત્રો, તમે પણ ક્યારેક મિત્રો ઝૂમ કરી અને તમને આ કીર્તિ તોરણનો નજારો બતાવું. બહુ સરસ મજાનું કીર્તિ તોરણ છે. હાલો બધા ચા પીવા. બપોરની જ છે ને, મસ્ત ચા છે પણ. સરસ ભાઈ. હા, પછી વડનગરની ચા. વડનગરની ચા પ્રખ્યાત છે. પ્રખ્યાત ખબર છે. વડનગરની ચા રેલવે સ્ટેશનની બાજુમાં તમે દીધી. એટલે ભાઈ ચા બનાવતા હતા. ચા કેમ કે વડનગરની ચા પ્રખ્યાત જ હોય. હેલો મિત્રો, તો અમે પહોંચી ગયા છે વડનગરના રેલવે સ્ટેશનમાં. કેમ કે વડનગરનું રેલવે સ્ટેશન તમને અમે આગળ બતાવ્યું છે અને મોદીજીની ચાની કિટલી પણ બતાવી હતી. પણ મારે આવવું એટલા માટે થઈને આ મને પાછી લઈને અહીંયા આવ્યા છે વડનગર. જો મિત્રો, તમે પણ આવજો વડનગર, કેમ કે બહુ મજા આવે એવું છે વડનગરમાં. બહુ સરસ મજા આવે અને બધું મજા જ આવે એવું છે. હું તમને બધું પણ બતાવી દઈશ. તો ચાલો આપણે મોદીજીની કિટલી, ચાની કિટલી જોઈએ. આ તરફ મોદીજી જ્યારે નાના હતા ને તે આ જગ્યા ઉપર તેની ચાની કિટલી હતી, ચાની દુકાને.
મિત્રો અહીંયા વડનગરની અંદર ઇલેક્ટ્રિક ટ્રેન પણ ચાલુ થઈ ગઈ છે અને જો સામે તમે જોઈ શકો છો કે ટ્રેન આવી જ રહી છે. ટ્રેનનો નજારો પણ ટ્રેન આવે હસશે. અને જો ઓલા વખતે આ જોઈ ગયા હતા, આ વખતે હું રૂબરૂ ટ્રેન જોવા આવીશ. તો જો અહીંયા હું રૂબરૂ ઊભી છું. મોદી જ્યારે નાના હતા ત્યારે આ દુકાન આવે છે રાખી આખી આ મોદીની શોપ છે. અને હું થોડું બોલી દઉં કેમ કે આ એટલા જણા 4 જણા છે અમે, એમાંથી વધારે હા થોડું કેમ કે આમાં છે ને એ છે ને હું કે મોઢે વૈયા જાય કંઈ બોલે નહીં, એટલા માટે થઈને હું બોલું. આ મેં રેલવે સ્ટેશનનો નજારો જોયો, સાની કેટલી જોઈ, બહુ મજા આવી ગઈ. અને હવે અમે જઈએ છીએ બીજી જગ્યા ઉપર. ઊંચા લઈ ગયો હાથમાંથી નો ગયો પગ હા ઊંચા લઈ લેજો એટલે અહીંયા જ આવશે. પગ અડાડો એટલે અહીંયા વડલાની બધા ફૂલ એન્જોય કરતા હોય હિંચકા ખાવાની. હવે મેં તો ટ્રાય મારી લીધી, હવે એ ટ્રાય મારવા ગયા. તો અમે અહીંયા અમારું ફોર વ્હીલ પાર્ક કરી અને જઈએ છીએ હાટકેશ્વર મહાદેવના મંદિર. હાલો મિત્રો, તો અમે હવે રેલવે સ્ટેશનથી નીકળીને અહીંયા હાટકેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છે. અને હાલો તમને એના પણ દર્શન હું કરાવી શકું. કો પણ બહુ છે અહીંયા, તો કામ પણ ચાલુ લાગે ને. મંદિરનું કામકાજ ચાલુ છે. તો અમે અહીંયા આવ્યા તો અહીંયા તો કામ ચાલુ છે. અમે એકવાર આવ્યા હતા ત્યારે તો મસ્ત મજાનું હતું, ત્યારે સરસ જ હતું, પણ અત્યારે બહુ સરસ બને છે. હાટકેશ્વર મહાદેવનું મંદિર વડનગરમાં મસ્ત બને. તો ચાલો હું તમને એના દર્શન પણ કરાવું. તો જો હાટકેશ્વર મહાદેવનું મંદિર છે. મસ્ત મજાનું. તો મિત્રો, જો તમે આ હાટકેશ્વર મહાદેવજીનું મંદિર જોઈ શકો છો અને એની પૂજા પણ થાય છે. તો કેટલું મસ્ત મજાનું સરસનું મંદિર છે. અને મિત્રો તમે પણ આવજો, વડનગરમાં હાટકેશ્વર મહાદેવજીનું મંદિર છે. પહેલાંના જમાનાની અંદર જો આ જગ્યા દેખાય ને જ્યાં મંદિરના દર્શન કરવા માટે હાથ દઈ અને દર્શન કરતા, ત્યારે બહુ લંબાઈ હતી પહેલાંના માણસો. હવે અત્યારે માણસો અહીંયા સીડી આપેલી છે, તો ત્યાં સીડી ઉપર ચડી અને ભગવાનના દર્શન કરે છે. તો જો આ સીડી છે સ્પર્શ કરવા માટે. બહુ મસ્ત છે મંદિર પણ. અહીંયા વડનગરમાં આ મંદિરના દર્શન કરવા અનેક શ્રદ્ધાળુ પણ આવતા હોય છે. અને કોઈને મોડું થઈ ગયું હોય તો રોકાવાની પણ અહીંયા સામે સુવિધા છે. સુવિધા પણ સરસ મજાની છે. કારણ કે અમે પણ 2-3 વર્ષ પહેલાં આવ્યા હતા, ત્યારે અમે પણ એ જગ્યા ઉપર રોકાણા હતા. અને સરસ મજાનું રહેવાની પણ સુવિધા અહીંયા છે. અને બહુ મસ્ત મંદિર છે. તો જરૂરથી એક વખત વડનગર આવો તો જરૂરથી મિત્ર આવજો અને હાટકેશ્વર મહાદેવજીના મંદિરનું દર્શન કરજો. અને જરૂર આવજો અને તમને દર્શન કરાવ્યા, દર્શન કરી લેજો. તો આજે તો અમારો પ્રશાંત પણ ભેગો છે અને એ પણ બોલશે. કેમ પ્રશાંત? બોલું મમ્મી શું બોલતી? બહુ મજા આવે, બહુ મજા આવે. પણ પ્રશાંતને તડકો લાગે એટલા માટે થઈને અત્યારે તો નથી બોલતો, પણ જરૂરથી બોલશે હવે, એવી મને આશા છે. તો ચાલો મિત્રો, હવે અમે જઈએ છીએ. અને હવે ક્યાં જઈએ? તનાવેલી. ત્યાં જઈને તમને બતાવીશું. અને આ મારી રાહ પણ નથી જોતા વયા જાય. અને મિત્રો ખાસ એક બીજી વડનગરની તમને માહિતી આપું કે વડનગરની અંદર ચારે બાજુ બહુ મસ્ત ગેટ આપેલા છે. પહેલાંના જમાનાની અંદર રાજા રજવાડા વખતમાં એ રીતે હશે, તો બહુ મને માહિતી નથી, પણ તમને ગેટ બતાવું. આ રીતે ગામમાં ચારે બાજુ ગેટ છે. આમે નજારો લો, આ રીતે ગેટ આપેલા છે.
કેમ કે વડનગરમાં તો મસ્તનું કોઈ એટલું બધી સરસનું ફરવાનું છે ને, મજા આવી જાય એવું છે. મોદીજીનું ગામ છે. તો અમે હવે જઈ રહ્યા છે ગાડી તરફ, અને આપણે હવે ક્યાં તાનાવેલી જવાનું છે ને? તાના રેડિયા. હા, તો ચાલો મિત્રો, હવે અમે ત્યાં જઈ અને તમને કાંઈક નવીન બતાવશું.